વંદે માતરમ। મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે ગ્રામરમાં અગાઉ 3 ટોપિક એ પૂર્ણ કરેલા છે। અત્યારે આપણે ચોથો ટોપિક એ સમજવા જઈ રહ્યા છીએ। આપણા ચોથા ટોપિકનું એ નામ છે ધ એડજેક્ટિવ। તમારી પાસે જે ગ્રામર બુક છે એ ગ્રામર બુકના ચેપ્ટર નંબર 4 ઉપર એ તમે નજર કરશો તો તમને એ વસ્તુનો ખ્યાલ આવશે કે આપણું ચોથું ચેપ્ટર એ આપણને આપવામાં આવેલું છે પેજ નંબર 15 ઉપર, કે જેનું નામ એડજેક્ટિવ છે। હવે એડજેક્ટિવ શબ્દનો અર્થ, એડજેક્ટિવ એટલે શું? ગુજરાતી જોઈએ તો એડજેક્ટિવ એટલે વિશેષણ। કોઈ પણ વ્યક્તિની, કોઈ પદાર્થની, કોઈ ગુણને દર્શાવવામાં આવે, કોઈ એની વિશેષ બાબતને જે દર્શાવતો શબ્દ છે એ શબ્દ એનું વિશેષણ બને છે। આપણને વિશેષણની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે, આપણે એ વ્યાખ્યાથી એને સમજવાની એ શરૂઆત કરીએ કે વિશેષણ કોને કહેવાય અથવા તો વિશેષણ એટલે શું, બરાબર છે? તો એડજેક્ટિવ ને ગુજરાતીમાં લઈએ તો એનો અર્થ થાય છે વિશેષણ। હવે આપણે એ વસ્તુ સમજીએ કે વિશેષણ એટલે શું અથવા તો વિશેષણ કોને કહેવામાં આવે છે। તો એની વ્યાખ્યા, બરાબર? વિશેષણ એટલે શું અથવા તો વિશેષણ એ કોને કહેવામાં આવે છે, તો એ વસ્તુની વ્યાખ્યા આપણને અહીં વન લાઇનર એટલે કે એક લાઈનમાં એ આપવામાં આવેલી છે, અને એ છે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામની પહેલા તેનું ગુણ વર્ણન કરતા શબ્દને વિશેષણ અથવા તો અંગ્રેજીમાં એડજેક્ટિવ એ કહેવામાં આવે છે, બરાબર છે? હવે વસ્તુને સમજીએ, આ વ્યાખ્યા જે આપણે લખી છે એને સમજીએ કે કોઈ પણ સંજ્ઞાવાચક, જો આપણે સૌથી પહેલા ચેપ્ટરની અંદર સેમેસ્ટર ફર્સ્ટમાં આ બધા જ નાઉન, બરાબર ને, સંજ્ઞાવાચક નામ, વ્યક્તિવાચક નામ, જાતિવાચક નામ, કોમન નાઉન, બરાબર, એબ્સ્ટ્રેક્ટ નાઉન, તમામ પ્રકારના જે આપણે નામ છે એની અને એ વિશેની માહિતી જે છે આપણે એ મેળવેલી છે। તો કોઈ સામાન્ય નામ અથવા તો કોઈ સંજ્ઞાવાચક નામ જે છે એની પહેલા એનો ગુણ દર્શાવતો એટલે આપણે લખો શબ્દ ગુણ વર્ણન, ગુણનું વર્ણન કરવું, બરાબર ને? ગુણ વર્ણન એટલે શું થશે કે એની અંદર રહેલા જે ગુણ છે, ક્વોલિટી છે, ગુણ એટલે અહીંયા આપણે અંગ્રેજી લઈએ તો એનું શું થશે? ક્વોલિટી। તો એ ક્વોલિટીને જ્યારે દર્શાવતો હોય જો કોઈ શબ્દ, તો એ શબ્દ એના નામની પહેલા મૂકવામાં આવે છે અને એ શબ્દને આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે ઓળખીએ છીએ, બરાબર? જેમ કે મારી પાસે આ હાથમાં એક ચોક રહેલી છે, બરાબર? તો આ ચોક છે, હું એવું શબ્દ જ્યારે વાક્ય બોલું ત્યારે આ વાક્યમાં હું કોઈ વિશેષણનો ઉપયોગ કરતો નથી, માત્ર હું શું કહું છું? આ ચોક છે। પણ જ્યારે હું એમ કહું કે આ સફેદ ચોક છે, તો સફેદ શબ્દ છે એ ચોકની પહેલા મૂકો અને ચોકના ગુણને દર્શાવે છે। સફેદ શબ્દ જે છે એ શું દર્શાવે છે? ચોકની પહેલા મુકાયેલા શબ્દને આપણે ચોકની પહેલા જે શબ્દ મૂકો એ શબ્દ એટલે કે સફેદ શબ્દ જે છે એ સફેદ શબ્દ ચોકના ગુણને દર્શાવે છે। પીળો ચોક, વાદળી ચોક, ગુલાબી ચોક, બરાબર? તો આ પીળો કે વાદળી કે ગુલાબી કે એ જે રંગ મેં લખ્યા, બોલ્યા, એ રંગ છે એ એની વિશેષતા થઈ,
એટલે કે એના અંદર રહેલા ક્વોલિટીઝ કે જેને આપણે ગુજરાતીમાં ગુણ તરીકે ઓળખીએ છીએ. આપણને અહીંયા કેટલાક એ પ્રકારના ઉદાહરણ આપેલા છે. આપણે એ ઉદાહરણ પ્રમાણે સમજીએ તો સૌથી પહેલું ઉદાહરણ આપણને આપેલું છે અ બિગ હાઉસ. અ બિગ હાઉસ. બરાબર. હવે જ્યારે હું માત્ર હાઉસ એવો શબ્દ બોલું, બરાબર, તો એની અંદર કોઈ વિશેષણ નથી. ધીસ ઇઝ અ હાઉસ એવું વાક્ય હું જ્યારે બોલું, અથવા તો હું ગુજરાતીમાં બોલું કે આ મકાન છે, તો એમાં કોઈ શબ્દ એવો નથી કે જે એની વિશેષતા દર્શાવતો હોય. પણ જ્યારે હું એમ કહું અ બિગ હાઉસ અથવા તો ધીસ ઇઝ અ બિગ હાઉસ, એટલે કે આ મોટું મકાન છે, તો મોટું એટલે કે અહીંયા મુકાયેલો શબ્દ બિગ, બરાબર, એ બિગ શબ્દ છે એ નામના ગુણને દર્શાવે છે. તો એનો અર્થ એવો થયો કે આ બિગ શબ્દ જે છે એ હાઉસ માટે વપરાયેલું વિશેષણ કહેવાય, કે જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? એડજેક્ટિવ. બરાબર. તો અ બિગ હાઉસ ગુજરાતી થશે મોટું ઘર. મોટું ઘર અથવા તો મોટું મકાન. બરાબર. એવી રીતે બીજો એક ઉદાહરણ આપેલું છે અ બ્લુ કાઇટ. અ બ્લુ કાઇટ. હવે હું જ્યારે એવું વાક્ય બોલું ધેટ ઇઝ અ કાઇટ, તો એની અંદર કોઈ પણ પ્રકારનું વિશેષણ નથી. પણ જ્યારે હું એવું વાક્ય બોલું કે ધેટ ઇઝ અ બ્લુ કાઇટ, એનો અર્થ એવો થયો કે બ્લુ શબ્દ જે છે એ કાઇટ એટલે કે પતંગ માટે વપરાયેલું વિશેષણ છે. બરાબર. તો અહીંયા બ્લુ કાઇટ એટલે ભૂરો પતંગ. ભૂરો પતંગ. એ જ રીતે એક બીજું ઉદાહરણ આપણે આપેલું છે એન ઓલ્ડ મેન. માત્ર હું એવો શબ્દ બોલું હી ઇઝ મેન, બરાબર, તો એ વાક્યની અંદર કોઈ પણ પ્રકારનું વિશેષણ નથી. પણ હી ઇઝ એન ઓલ્ડ મેન, તો એનો અર્થ એવો થયો કે ઓલ્ડ શબ્દ જે છે એ માણસ માટે વપરાયેલું વિશેષણ થયું, કે જે એના ગુણને એ દર્શાવે છે. તો અહીંયા આ વાક્યની અંદર બી વિશેષણ થશે, અહીંયા બ્લુ એ વિશેષણ થશે, અને અહીંયા ઓલ્ડ શબ્દ જે છે એ આ વાક્યની અંદર રહેલા જે શબ્દો છે એ શબ્દો માટે ગુણનું દર્શાવતો, ગુણનું વર્ણન કરતો શબ્દ છે, કે જેટલા માટે થઈને બિગ, બ્લુ અથવા તો ઓલ્ડ શબ્દ છે એ એની અંદર રહેલા વિશેષણો છે. હવે આપણે સમજીએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. વિશેષણવાળા વાક્યોની વાક્ય રચના એ કેવી રીતે એ લખવામાં આવે છે. આપણને અહીંયા એની વાક્ય રચના જે છે એ આપવામાં આવેલી છે. આપણે એની વાક્ય રચનાને સમજીએ. વાક્ય રચના. બરાબર. તો સૌથી પહેલા ધીસ અથવા તો ધેટ. બરાબર. ધીસ અથવા તો આપણે ધેટ નો ઉપયોગ કરશું. બરાબર. ધીસ અને ધેટ નો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આપણે સમજી ગયા છીએ. આપણને ધીસ નો અને ધેટ નો ઉપયોગ કરી અને વાક્યો બનાવતા આવડે છે. એવી રીતે આપણે ધીસ અને ધોઝ નો ઉપયોગ કરીને પણ વાક્યો બનાવતા શીખી ગયા છીએ, સમજી ગયા છીએ. બરાબર. ધીસ અને ધેટ આપણે સિંગ્યુલર એટલે કે એક વચનમાં યુઝ કરીએ છીએ, જ્યારે ધીસ અને ધોઝ, ધીસ નું બહુવચન ધીસ અને ધેટ નું બહુવચન ધોઝ, કે જે આપણે બહુવચનનો ઉપયોગ કરીએ છીએ. આ બંને શબ્દો એટલે કે ટોટલ શબ્દો ગણીએ તો 4 થયા. એનો ચારેયનો ઉપયોગ જે છે એ આપણે અગાઉ એ સમજી લીધેલો છે. ધીસ અથવા ધેટ, બરાબર, બેમાંથી કોઈ પણ એક શબ્દથી વાક્ય બનાવશું. ત્યાર પછી આપણે મૂકશું ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળમાં વપરાતું સ્વરૂપ એટલે કે ઇઝ. ત્યારબાદ આર્ટિકલ એ અથવા તો એન, બરાબર, જે પ્રમાણે એડજેક્ટિવ એટલે કે જે હવે વિશેષણ વાળો શબ્દ જે આપણે મૂકવાનો છે, જો એ વિશેષણ વાળો શબ્દ છે એ એનો ઉચ્ચાર જો સ્વરથી શરૂ થતો હશે તો આપણે આર્ટિકલ એન મૂકશું,
અને જો એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હશે તો આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરશું, એટલે કે એ અથવા તો એન નો ઉપયોગ કરશું. ત્યાર પછી એ અને એન મુકાયા પછી હવે આપણે કયો શબ્દ મૂકવાનો આવશે? વિશેષણ, એટલે કે એડજેક્ટિવ. બરાબર, વિશેષણ. અને સૌથી છેલ્લો શબ્દ આપણે શું મૂકવાનો રહેશે? નામ. બરાબર, એટલે કે નાઉન. બરાબર, તો આ વાક્ય રચના થઈ. આપણે જ્યારે વિશેષણ વાળા વાક્યોની વાક્ય રચના કરશું તો કેવી રીતે બનાવશું? તો કે ધીસ અથવા તો ધેટ બેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરશું. ધીસ અને ધેટ બંને એકવચનનો ઉપયોગ થાય છે, એટલા માટે આપણે ઇઝ નો ઉપયોગ કરશું. એની સાથે ટુ બી ક્રિયાપદ વર્તમાન કાળના વાક્યો બનાવવા માટે એ અથવા તો એન જે પ્રમાણે એડજેક્ટિવ આપણે મૂકવાનું છે, જે આપણી પાસે એડજેક્ટિવનો જે શબ્દ છે એનો ઉચ્ચાર જો સ્વરથી શરૂ થતો હશે તો એન મૂકશું, જો વ્યંજનથી શરૂ થતો હશે તો એ મૂકશું, અને ત્યારબાદ આપણે જે નામ આપણને આપવામાં આવેલું છે તે મૂકશું. એના માટેના આપણને કેટલાક અહીંયા એક્ઝામ્પલ એ આપવામાં આવેલા છે. આપણે એક્ઝામ્પલ જે આપેલા છે એ એક્ઝામ્પલને સમજીએ. તો સૌથી પહેલું એક્ઝામ્પલ્સ, સૌથી પહેલું ધીસ is a big house. હવે જુઓ તમે, આપણે અહીંયા ધીસ અથવા ધેટ માંથી ધીસ લીધું, બરાબર, એની સાથે ક્રિયાપદ is લીધું. હવે વિશેષણ જે છે એનો ઉચ્ચાર સ્વરથી નથી શરૂ થતો પણ વ્યંજનથી શરૂ થાય છે, બી. બરાબર, એટલે કે બ જે છે એ વ્યંજન છે, એટલા માટે આપણે આર્ટિકલ એમ લગાડ્યો અને પછી છેલ્લે જે આપણને નામ આપેલું છે હાઉસ, તો આપણું વાક્ય બન્યું ધીસ ઇઝ અ બિગ હાઉસ. ગુજરાતી થશે આ મોટું ઘર છે. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ that is a blue kite. બરાબર, that is a blue kite. બરાબર, અહીંયા બ્લુ શબ્દ છે એનો ઉચ્ચાર પણ વ્યંજનથી શરૂ થાય છે, માટે આપણે આર્ટિકલ એ મૂક્યો છે, અને છેલ્લે કાઇટ આપણને જે નામ આપવામાં આવેલું છે તે મૂકેલું છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 આપણને આપેલું છે that is an old man. બરાબર, અહીંયા ઓલ્ડ શબ્દ છે વિશેષણ તરીકે કે જેનો ઉચ્ચાર શેનાથી શરૂ થાય છે? ઓ, એટલે કે સ્વરથી. તો એટલા માટે થઈને આપણે આર્ટિકલ તરીકે અહીંયા એન નો યુઝ કર્યો છે. વાક્ય બન્યું that is an old man, એટલે કે પેલો વૃદ્ધ માણસ છે. બરાબર, હવે આ જ પ્રકારના જે વાક્યો છે એમાં ઘણી વખત આપણે એવું પણ લખી શકીએ કે વિશેષણ લાસ્ટમાં આવે, જેવી રીતે અહીંયા આપણે નાઉન એટલે કે નામ જે છે એ લાસ્ટમાં આપેલું છે, પણ એની બદલે આપણે વિશેષણ જે છે એને લાસ્ટમાં લઈ શકીએ. તો એ પ્રકારના વાક્યો કઈ રીતે બને એ આપણને હવે આપવામાં આવેલું છે. આપણે એ વસ્તુને સમજીએ કે જેની અંદર આપણે નામને બદલે વિશેષણ જે છે એને લાસ્ટમાં, એટલે કે વાક્યનો અંત જે છે એ નામને બદલે આપણે વિશેષણથી કેવી રીતે કરી શકીએ એ પ્રકારના વાક્યો, એટલે કે એક વાક્યનો પ્રકાર એક જ થયો. વાક્ય તમે આ લખશો અથવા તો અહીંયા જે સમજીએ છીએ એ લખશો, બંનેનો અર્થ એક જ થશે, માત્ર બોલવાની અથવા તો કહેવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં તફાવત આવશે. બરાબર છે, જેમ કે અહીંયા લખેલું છે જે વાક્ય ધીસ ઇઝ અ બિગ હાઉસ, એમાં મારે બિગ શબ્દ એટલે કે વિશેષણ જે છે એને વાક્યમાં લાસ્ટમાં લઈ જવું છે, તો વાક્ય બનશે ધીસ હાઉસ is big. This house is big. એવી જ રીતે that is a blue kite, એ શબ્દમાં મારે બ્લુ
જે વિશેષણ તરીકે રહેલો શબ્દ છે એને લાસ્ટમાં લઈ જવો છે. તો આ જ વાક્ય અર્થમાં ફરી એક વખત કહું છું, કોઈ પણ પ્રકારનો તફાવત થશે નહીં. તમે આ રીતે વાક્ય બોલશો કે આ રીતે વાક્ય બોલશો, બરાબર છે, બંનેના અર્થ એક જ સરખા રહેશે. That kite is blue. That kite is blue. વાક્ય નંબર 3, that is an old man. તો વાક્ય બનશે that man is old. બરાબર? તો આ પ્રકારે એ વાક્યો જે છે એ તૈયાર થાય છે. આપણને કેટલાક વિશેષણો, તમે પેજ જ્યારે ફેરવશો, પેજ નંબર 16 ઉપર આપણને કેટલાક વિશેષણો આપેલા છે અને એની સામે એના કેટલાક વિરોધી શબ્દો આપેલા છે. બરાબર? આ વિશેષણોનો વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવાનો છે. આ બધા જ શબ્દો એવા છે કે જે આપણે ધોરણ 6, 7, 8 અથવા તો એના પછીના ધોરણની અંદર પણ એ વસ્તુનો ઉપયોગ આપણે અવારનવાર કરવાનો રહેતો હોય છે, વારંવાર કરવાનો રહેતો હોય છે. તો એ વસ્તુને ખાસ આપણે બાકી કરવાની છે અને સમજવાની છે. આજનો આપણો વિડિયો લેક્ચર એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આ પ્રકરણમાંથી એટલે કે ચેપ્ટર નંબર 3 ની જે એક્સરસાઇઝ સોલ્યુશન્સ છે એ આપણે કમ્પ્લીટ કરીશું.